પહલગામ આતંકી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા હવે મળી આવ્યા છે। પાકિસ્તાન ક્યારેય ન ભૂલે તેવો પલટવાર હવે ભારત કરી શકે છે। પાકિસ્તાનની ત્રિસ્તરીય વજ્રઘાત કરવાની ભારતની તૈયારી છે। તમામ પ્રકારના રાજદ્વારી સંબંધો પર કાપ મુકાઈ શકે છે। આ સાથે જ સામરિક સ્તરે પણ ભારત ઐતિહાસિક કાર્યવાહી કરી શકે છે। પુલવામા અને ઉરી કરતા પણ મોટું એક્શન લેવામાં આવે તેવી ભારતની તૈયારી છે। પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પાડવાનો પ્લાન ઘડાઈ રહ્યું છે। ભારતના દરેક એક્શનને રશિયાએ ખુલ્લું સમર્થન આપી દીધું છે। જી હા, વિશ્વના અનેક દેશોએ વળતા હુમલા માટે સમર્થન આપી દીધું છે ભારતને। ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બનીઝે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી। ભારતની કોઈ પણ કાર્યવાહી સાથે વિશ્વના દેશોનું સંપૂર્ણ સમર્થન છે અને વળતી કાર્યવાહી પૂર્વે સર્વદળીય બેઠક બોલાવવાની પણ વિપક્ષની માંગ છે। आज मुद्दे मारी साथे न्यूज़रूम थी सहयोगी विजय देसाई लाइव जोड़ाई गया है। विजय, हवे भारत कोई पण एक्शन ले विश्वना मोटा मोटा देशो हवे भारतनी साथे छे अने खास करीने अंदरो अंदर पण विपक्ष पण अत्यारे सरकारनी साथे छे आतंकवाद विरुद्धनी लड़ाईमां। आ उपरांत चूंटायेला जनप्रतिनिधिओ पण साथे छे। एनी साथे साथे विश्वना तमाम देशो छे जे पैकीना मोटा भागना देशोनुं रिएक्शन ए पण सामे आव्युं छे के आतंकवाद विरुद्धनी आ एक वैश्विक लड़ाई छे के जेनी अंदर तमाम जे सहयोगी मित्र राष्ट्रो छे ते समर्थनमा आव्या छे। सौ प्रथम रशियाना राष्ट्रपति व्लादिमीर पुतिने टेलिफोनिक चर्चा करीने आतंकवाद विरुद्धनी लड़ाईमां भारतनी साथे होवानी साथे साथे इजरायलना पीएम बेंजामिन नेतन्याहुए पण टेलिफोनिक सूचनाना आधार पर आतंकवाद विरुद्धनी लड़ाईमां साथे होवानी साथे डोनाल्ड ट्रम्पे पण ट्वीट करीने भारतनी समर्थन जाहिर कर्युं हतुं। आ उपरांत ऑस्ट्रेलियाना पीएम एल्बेनीज होय के नेपाळना वडाप्रधान केपी शर्मा ओली होय तेमणे पण अत्यारे आतंकवाद सामेनी लड़ाईमां एटले के विश्वना मोटा भागना राष्ट्रोए आतंक सामेनी लड़ाईमां भारतना समर्थनमा छे। त्यारे ए बधा वच्चे सौथी अगत्यनी वात ए छे के साँजे सीसीएसनी जे बेठक मळवानी छे साँजे 6 वागे ए बेठक बाद छे भारत महत्वना निर्णयो लई शके छे। तेमां કેટલીક જે સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે કે પાકિસ્તાનને હવે વૈશ્વિક સ્તરે અલગ થલગ પાડવા માટેના પ્રયાસ ભારત દ્વારા શરૂ કરાયા છે, જેમાં યુએનની અંદર પાકિસ્તાનની આ જે સંડોવણી છે આતંકવાદી હુમલાની અંદર તેને ખુલ્લી પાડવામાં આવશે। એની સાથે જ આતંકવાદની આ લડાઈ છે તેમાં પાકિસ્તાન બધી જ રીતે એકલું પડે તે માટેનો પ્રયાસ છે। ત્રિસ્તરીય વજ્રાઘાતની તૈયારીની અંદર અત્યારે ભારતની સરકાર કામગીરી કરી રહી છે। તેની સાથે તમામ પ્રકારના જે રાજદ્વારી સંબંધો છે આ ઉપરાંત વ્યાપારિક સંબંધો છે તેના પર પણ પૂર્ણ વિરામ મૂકવા માટેની વિચારણા ચાલી રહી હોવાની વિગતો સૂત્રો દ્વારા અત્યારે જાણવા મળી રહી છે। સામરિક સ્તરે પણ ભારત ઐતિહાસિક કાર્યવાહી કરે તે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે સર્જિકલ સ્ટ્રાઇક પુલવામામાં કરવામાં આવી હતી, પુલવામા બાદ ઉરીની અંદર જે કરવામાં આવી હતી ઉરી એટેક બાદ એ પ્રકારની જ કાર્યવાહી એનાથી પણ વધારે કાર્યવાહી થાય તે પ્રકારની તમામ એક્શનની તૈયારીઓ ચાલી રહી છે। પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લું પાડીને દરેક એક્શનમાં અત્યારે વિશ્વના દેશો ભારતની સાથે હોવાની જે પ્રકારનો જે એક જીઓપોલિટિકલ લેવલે જોઈએ તો માહોલ બનેલો છે, તો તેના આધાર પર ભારત અત્યારે બહુ મોટી વિચારણા કરી રહ્યું છે અને ભારતની કાર્યવાહી સાથે ભારતની અંદર જે કાર્યવાહી કરવામાં વિશ્વના દેશોની સાથે સાથે અહીંનો વિપક્ષ પણ સમર્થનમાં છે। કોંગ્રેસના નેતાએ સ્પષ્ટ કહી દીધું છે કે અમારો ફૂલ સપોર્ટ છે। અન્ય વિપક્ષી દળોના નેતાઓએ પણ કહી દીધું છે કે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અમે ભારતની સાથે છીએ, સરકારની સાથે છીએ અને દેશ એકજૂટ છે। એટલે હવે સાંજે મળનારી બેઠક બાદ એ બાબત સ્પષ્ટ થશે કે આખરે પાકિસ્તાન સામે કયા પ્રકારની એક્શન લેવામાં આવે છે, કારણ કે આમાં સીધી જ રીતે સંડોવણીના પુરાવાઓ પણ છે, કારણ કે બે વિદેશી આતંકીઓ હતા તે પશ્તુન ભાષામાં વાતચીત કરતા હતા એ બાબત પણ સ્પષ્ટ થઈ ચૂકી છે, કારણ કે સ્થાનિક જે ઓવરગ્રાઉન્ડ વર્કર્સ છે ઓડબ્લ્યુજી એના આધાર પર ટીઆરએફ જે પ્રકારે આતંકીઓ પાસે આજે કરતૂત કરાવી છે તેના આધાર પર પાકિસ્તાનમાં બેઠેલા આકાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પાકિસ્તાનની અંદર સમગ્ર પાકિસ્તાનમાં અત્યારે હાઈ એલર્ટ પણ જાહેર કરાયું છે કે ભારત કોઈ પણ પ્રકારની વળતું એક્શન લઈ શકે છે અને તેના આધાર પર એલઓસી તરફના તમામ બાબતોને લઈને પાકિસ્તાને એલર્ટ પણ ઇસ્યુ કર્યું છે। એટલે જોતા સ્પષ્ટ છે કે આગામી સમયની અંદર આ જે કાયરતાપૂર્ણ જે આતંકી હુમલો થયો છે આનો કડક જડબાતોડ જવાબ પાકિસ્તાન આતંકીઓ અને તેમના આકાઓને મળવાનો છે તે સુનિશ્ચિત છે। જી વિજય, બિલકુલ આભાર આપનો। એટલે આગામી સમયમાં હવે પાકિસ્તાનને વળતો જવાબ મળવાનો છે અને પાકિસ્તાનની હાલત હવે ખરાબ થવાની છે, કારણ કે પાકિસ્તાનમાં જે આતંકીઓ છે અને આ રીતે આતંકીઓ હુમલાઓ કર્યા છે તેને લઈને હવે વળતો પ્રહાર ચોક્કસ થશે।